ઓકે, તો આજનો આ ત્રીજો પાર્ટ છે. એમાં આપણે જ્યાંથી બાકી રહ્યું હતું એ આપણે કમ્પ્લીટ કરીશું. સીએસએસની અંદર ફ્લેક્સ, અને એનું એક એક્ઝામ્પલ હતું આપણે સોશિયલ પ્રોફાઇલ. તો આ મોબાઈલ ડિઝાઇન છે એ આપણે બાકી રહી હતી, રાઈટ? તો આપણે જોઈ લઈએ અત્યાર સુધી આપણે શું કર્યું હતું. તો અત્યાર સુધી આપણે સીએસએસની અંદર એક્ઝામ્પલ સોશિયલ પ્રોફાઇલ આ ટાઈપનું કંઈક બનાવ્યું હતું, રાઈટ? હવે મોબાઈલ રિસ્પોન્સિવ આપણે કરવું છે. તો મોબાઈલ રિસ્પોન્સિવ કરવું છે ને, તો એ કઈ રીતના આપણે ચેક કરી શકીએ આપણા ડેસ્કટોપમાં? તો કે અહીંયા એક ઓપ્શન આવે મોબાઈલ સિલેક્ટ કરવાનો. આઈફોન એસી છે, આઈફોન એક્સઆર છે, આઈફોન મિની છે, આઈપેડ મિની છે, બરાબર? તો આપણે અહીંથી બી ચેક કરી શકીએ, અને અહીંયા બી એક ઓપ્શન આવે છે લેપટોપનો, ટેબ્લેટનો, મોબાઈલ. જેમ જેમ ક્લિક કરતા જાય એમ અહીંયા સેટ થતું જાય, બરાબર? તો આ ઓલમોસ્ટ આપણે સીએસએસ એવી રીતના લખી છે તે મોબાઈલ રિસ્પોન્સિવ થઈ ગયું છે, એટલે કાંઈ કરવાની જરૂર લાગતી નથી. મોબાઈલમાં બી સરસ જ દેખાય છે, બરાબર? બરાબર છે, મોબાઈલ માટે બી સારું છે. તો હવે આપણે શું કરશું કે મોબાઈલ રિસ્પોન્સિવ કરી શકાય? તો પહેલાં આપણે આનું આ જ એક્ઝામ્પલ છે, ધારો કે સોશિયલ પ્રોફાઇલ. હવે એને આપણે એવું કરીએ કે બીજી એક ફાઇલ હું ક્રિએટ કરું. તે આ જે ફાઇલ છે એની અંદર લેટ સપોઝ હું નવી બનાવું, ઇન્ડેક્સ ઇન્ડેક્સ મતલબ હોરિઝોન્ટલ કરીને છે, એટલે આડામાં એવી રીતના કરવાનું છે કે ઓકે. હવે અને આને હું વર્ટિકલ નામ આપી દઉં છું, એટલે પેલું દેખાય, બરાબર? અને હોરિઝોન્ટલ આપ્યું. હોરિઝોન્ટલ એટલે આડું. હવે ઊભું છે હું અને આડું બનાવું છું, તો રિસ્પોન્સિવમાં ખ્યાલ આવશે, બરાબર? કેમ કરવું એટલા માટે. લેટ સપોઝ આને હું ડીવ આપી દઉં એક. એટલે હું એવું કરવા માંગુ છું કે રિસ્પોન્સિવ તો આપણે ઓલમોસ્ટ થઈ ગયું છે, પણ હવે આડું હોય તો એને રિસ્પોન્સિવ કેમ કરવું, રાઈટ? એટલે હા, ધારો કે હું અત્યારે આને આડું બનાવી દઉં, રાઈટ? અને મેં બનાવ્યું આડું. લેટ સપોઝ આડું બન્યું, બરાબર છે. હવે આની અંદર આપણે જોશું તો બે ફાઇલ અહીંયા આવી જશે સોશિયલ પ્રોફાઇલમાં, હોરિઝોન્ટલ, બરાબર? હા, તો મારે આ કન્ટેનરને બરાબર. તો હું આની સીએસએસ મારે અલગ લખવી જોઈએ, પણ હું અત્યારે આમાં જ લખી દઉં છું કે ભાઈ મારું આ કન્ટેનર છે એ હોરિઝોન્ટલ હોય તો. હા, એમ કરી શકો. ટ્રેનર, બરાબર? વર્ટિકલ, આ હોરિઝોન્ટલ. આનું આખું નામ અહીંથી કોપી કરી લઉં છું, અહીંયા પેસ્ટ કરી દઉં છું. હવે આ હોરિઝોન્ટલ કન્ટેનરને હું આપી દઉં છું, શું આપવાનું?
ઓકે, બરાબર. ડિસ્પ્લે ફ્લેક્સ. એનાથી શું થશે કે આ ઓરિઝોન્ટલ કન્ટેનર આડું થઈ જશે. બરાબર. તો અહીંયા મારે કન્ટેનર તો રાખવું જ પડશે કારણ કે એના ઉપરથી મેં બધી CSS આપી હતી. તો કન્ટેનર એ આપી દઉં છું ભેગું એટલે CSS મારી લાગી જાય. બરાબર. અને કાઇન્ડ ઓફ મારે થોડુંક મોટું કરવું પડશે. હોરિઝોન્ટલ કન્ટેનર તો છે જ, પણ અત્યારે એ રહેવા દઈએ આપણે મોટું કરવાનું. અત્યારે ખાલી આડું છે આ. બરાબર. તો હવે મારે રિસ્પોન્સિવમાં આને સીધું કરવું પડશે, રાઈટ? કારણ કે મોબાઈલમાં હું જોઈશ તો મોબાઈલમાં મારે કેવું કરવું છે ખબર? આના જેવું જ વર્ટિકલ જેવું કરવું છે. હા, મોબાઈલમાં મારે એવું થઈ જવું જોઈએ. હા હા, એટલે હું આ હોરિઝોન્ટલને છે ને હવે રિસ્પોન્સિવ કરીશ. અને રિસ્પોન્સિવ કરી અને તમને બતાવો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના આ વસ્તુ થાય છે. લેટ સપોઝ આપણે ખાલી આને ફ્લેક્સ આપ્યું હતું, રાઈટ? હવે શું કરશું? એક મીડિયા ક્વેરી લખશું, @media. આપણે કોને લગાડવાની છે? તો કે સ્ક્રીનને. સ્ક્રીન એન્ડ આપણે કઈ રીતના સાઈઝ જોશું? તો કે મોબાઈલ છે એ આપણે મોબાઈલનો બ્રેક પોઈન્ટ કેટલો મૂકશું? તો કે 425. 425 થી નાનું હોય એ સ્ક્રીનમાં કેવું લાગવું જોઈએ? આવું. બરાબર. તો એના માટે શું કરતા આપણે ભણ્યા હતા કે ઊંધું કરવાનું. મેક્સ હા, એટલે એ જ થયું ને. મેક્સ વિડ્થ 400. જો આની મિનિમમ મેક્સ વિડ્થ કેટલી લાવી મારે? 425. તો 425 થી નાનું હોય ત્યાં સુધીમાં આપણે એને ડિસ્પ્લે ફ્લેક્સ નથી કાઢવું. ડિસ્પ્લે ઇનિશિયલ અથવા તો ડિસ્પ્લે બ્લોક. પણ કોને આપશું? તો હોરિઝોન્ટલ કન્ટેનરને. એટલે મારે 425ની જે CSS છે ને હું આમાં લખીશ. અહીંયા ફ્લેક્સ છે તો એની જગ્યાએ હું હોરિઝોન્ટલ કન્ટેનર કરી દઈશ. અને હું થોડી વાર બંધ કરી દઉં સજેશનને એટલે થોડુંક સારું દેખાય. ડિસ્પ્લે ઇનિશિયલ આપી શકો તો બી થઈ જાય. ઇનિશિયલ એટલે જે પહેલા હતું એવું. બરાબર. હવે મોટું કરીશ તો આવું થઈ ગયું, નાનું કરીશ તો રિસ્પોન્સિવ થઈ ગયું. પણ આ રિસ્પોન્સિવ આવી રીતના વર્ક કરે છે એનું કારણ શું છે કે આપણે CSS કેવી રીતના લખી કે પિક્સેલ કે એવું નથી આપ્યું ક્યાંય. બહુ જરૂર પડે ત્યાં જ આપ્યું, બાકી બધું રિલેટિવ હાઇટમાં જ આપ્યું છે, રાઈટ? જ્યાં જરૂર પડે ત્યાં જ આપણે પેલું પિક્સેલ આપ્યું, બાકી બોર્ડર રેડિયસ બી 50% છે. ક્યાંય બી આપણે ફિક્સ હાઇટ કે વિડ્થ નથી આપી. એના રીઝનને લીધે આપણું આ પ્રોપર બહુ ઓછી CSSમાં રિસ્પોન્સિવ થઈ ગયું, રાઈટ? પણ હજી ફ્યુચરમાં આખી વેબસાઇટ આવશે રિસ્પોન્સિવ કરવાની, ત્યારે શું કરશું?
ઇનિટેલ એટલે ઇનિશિયલ એનું નામ છે. ઇનિશિયલ એટલે શું કે તમે કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરી હતી ત્યારે વસ્તુ કેવી હતી એના જેવી થઈ જાય એમ. મતલબ ઇનિશિયલમાં સિમ્પલ, તમે કોઈ બી એલિમેન્ટ હોય ડિસ ડીવ, તો એ ઇનિશિયલ કેવો હોય? બ્લોક હોય, ડિસ્પ્લે બ્લોક. તો મેં એને કીધું કે ભાઈ તું હતો એવો થઈ જાય એમ. અત્યારે તને ગમે એ સીએસએસ મળી હોય ને એ ભૂલી જાય. હા, પેલા એ કે આવી રીતના હતું. આ બ્લોક હતો. ડીવની ટાઈપ શું છે? ડિસ્પ્લે બ્લોક. એ ફ્લેક્સ નથી. પણ આપણે એને ધરાડ ફ્લેક્સ આપ્યું કે ભાઈ તું ફ્લેક્સ થઈ જાય. ક્યાં આપ્યું? તો કે અહીંયા હોરિઝોન્ટલ કન્ટેનરમાં કે ભાઈ તું ડિસ્પ્લે બ્લોક હોય ગમે હોય, મને તું ફ્લેક્સ થઈ જાય. પણ હવે મારે પાછું એને કેવું છે કે તું હતો ને એવો થઈ જાય. તમને એમાં ખબર ન પડે તો હું આટલું સિમ્પલ મૂકી દેવાનું બ્લોક, એટલે એ સેમ જ વર્ક કરશે. એ તમને ઇનિશિયલમાં ન ખબર પડે તો કાંઈ નહીં. પણ ઇનિશિયલ બેઝિકલી ડિસ્પ્લે એલિમેન્ટ જેવો હોય હવે હું કરી દે. ફ્લેક્સ કાઢી નાખ્યું. બધી ઉપરથી પ્રોપર્ટી આપણે આપી હતી એને રિમૂવ કરી દીધી. અને જો ખબર પડે ઇનિશિયલમાં તો ઇનિશિયલ યુઝ કરવાનું. પણ આ એક નવી પ્રોપર્ટી હતી એટલે મેં યુઝ કરી એમ. તો એ બાને તમને શીખવા મળે કંઈક નવું. એ કંઈ જરૂરી નથી કે યુઝ કરવું જ, પણ સારી વસ્તુ છે કે તમારે યાદ ન રાખવું કે પહેલાં કયું હતું, બ્લોક હતો કે એમ. બ્લોક લખો તો એ સિમિલર જ વર્ક કરે. કઈ ઇશ્યુ. તો આ હતું આપણું રિસ્પોન્સિવ વર્ક. એટલે બેઝિકલી આપણું આ ટ્યુટોરિયલ આપણા 3 પાર્ટમાં કમ્પ્લીટ થયો. આજનો આ ત્રીજો પાર્ટ હતો રિસ્પોન્સિવ. હવે રિસ્પોન્સિવમાં આ તો ઇઝીલી થઈ ગયું કારણ કે બિગિનર ફ્રેન્ડલી એક્સરસાઇઝ હતી, બરાબર. પણ હજી ધીમે ધીમે એક્સરસાઇઝ કોમ્પ્લેક્સ થતી જશે એમ તમને શીખવાની મજા આવશે, બરાબર. અને ઓકે, તો આ પાર્ટ થોડોક શોર્ટ થયો છે. 12-15 મિનિટ જેવું થયું છે. એટલે હવે નેક્સ્ટ જે ટાસ્ક હશે એ આપણે મૂકશું નેક્સ્ટ રેકોર્ડિંગ. એટલે અત્યારે આ રેકોર્ડિંગ આપણે કમ્પ્લીટ કરીએ છીએ.